શ્રીમદાચાર્ય ચરણ પુષ્ટિ પ્રવાહ અને મર્યાદા આ ત્રણેય જીવોના ભેદ શ્રી આચાર્ય ચરણે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં જે વર્ણન કર્યા છે એમાં ખાસ કરીને જે પુષ્ટિ જીવો છે એ જીવ કયા પ્રકારના હોય છે, એમની દેહ ક્રિયા કઈ પ્રકારની હોય છે, એમનું ફલ શું હોય છે, એનો ખાસ આપણે વિચાર કરવો જોઈએ. અને આપણે જો પુષ્ટિમાર્ગી જીવ હોઈએ તો આપણે પુષ્ટિ જીવના પ્રકારને સમજવો જોઈએ અને આપણી અંદર પણ આત્મચિંતન કરવું જોઈએ કે આપણે શું પુષ્ટિ જીવ છીએ. તો પુષ્ટિ જીવોનું જે વર્ણન છે એમાં શ્રી આચાર્યજન આજ્ઞા કરે છે કે આ પુષ્ટિ જીવો જે છે એ મર્યાદા અને પ્રવાહથી એક અલગ સૃષ્ટિ છે અને આ સૃષ્ટિનું એક જ પ્રયોજન છે ભગવાનના રૂપની સેવા. પુષ્ટિ જીવો ભગવાનના રૂપની સેવા માટે સર્જાયેલા છે. એટલે જો આપણે પુષ્ટિ જીવ હોઈએ તો આપણે કેવલ પ્રભુની સેવા માટે સર્જાયેલા છે. એટલે કૃષ્ણ સેવા સદા કાર્યા એ શ્રી આચાર્ય ચરણે સિદ્ધાંત મુક્તાવલીમાં જે આજ્ઞા કરી છે એનું કારણ એ છે કે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં આપણને ખ્યાલ આવે છે કે શ્રી આચાર્ય ચરણ કહે છે કે આ પુષ્ટિ સૃષ્ટિ એ ભગવાનના રૂપની સેવા માટે છે. કોઈ કારણવશાત આપણે ઠાકોરજીની સેવામાં ન જોડાઈ શકતા હોઈએ તો પણ આપણી અંદર ભાવના પુષ્ટિ જીવોની અંદર ભગવત સેવાની નિરંતર બનેલી હોય છે. ભગવત સેવા વધુ વધુ કેમ થાય એવી ભાવના એની અંદર બનેલી હોય છે અને રહેવી જોઈએ. સત્સંગથી, કથાથી, ગ્રંથ અધ્યયનથી એ ભાવના જો પુષ્ટિ જીવ હશે તો એની સેવાની ભાવના ઉત્તરોત્તર વધે છે. તો ભગવદ રૂપની સેવા માટે જ આ પુષ્ટિ સૃષ્ટિ હોય છે. આટલે એમનું પ્રધાન કર્તવ્ય પણ ભગવત સેવા જ છે. એટલા માટે તો આ સૃષ્ટિ અલગ છે, મર્યાદાથી પણ અલગ સૃષ્ટિ છે કે આ મોક્ષ માટે સર્જાયેલી નથી પણ ભગવાનના રૂપની સેવા માટે સર્જાયેલી છે. એટલે ખાસ આ પુષ્ટિ જીવોનું અલગ પ્રયોજન એક જ છે કે ઠાકોરજી પોતાની સેવા માટે આ સૃષ્ટિનું સર્જન કર્યું છે. અને આ જે પુષ્ટિ જીવો છે એ મૂળભૂત રીતે ભગવાને પોતાની સેવા અને પોતાની લીલા ક્રીડા માટે સર્જેલા છે. પોતાના સ્વરૂપાનંદના દાન માટે જેને પાત્ર માન્યા છે એવા આ પુષ્ટિ જીવો છે. એટલે પુષ્ટિ જીવો ક્યારેય ઠાકુરજીથી વિમુખ ક્યારેય હોઈ શકે નહીં. ભગવત સેવા જ એમનું કર્તવ્ય છે. પુષ્ટિ જીવો તો ભગવત સેવામાં જ લાગેલા હોય છે. કોઈ કારણસર લૌકિક પરિસ્થિતિમાં ભૂતલ ઉપર જો ભગવત સેવાનો અવકાશ પ્રાપ્ત ન થતો હોય તો પણ ભગવત કથા અને શરણાગતિ, શ્રી કૃષ્ણ શરણાગતિ અને શ્રી કૃષ્ણ કથાના માર્ગથી ચાલીને પણ અંદર એમની ભાવના તો ભગવત સેવાની જ બનેલી હોય છે કે કદાચ આ જન્મમાં નહીં તો આવતા જન્મે પણ ભગવત સેવા પ્રાપ્ત થાય. મુક્તિથી પણ અધિક ત્યાં ભગવત સેવાની જ કામના પુષ્ટિ જીવોમાં બનેલી હોય છે. જે શુદ્ધ પુષ્ટિ જીવો છે આ પુષ્ટિ જીવોના શ્રી આચાર્ય ચાર પ્રકાર બતાવે છે. શુદ્ધ પુષ્ટિ, પુષ્ટિ પુષ્ટિ, પુષ્ટિ મર્યાદા અને પુષ્ટિ પ્રવાહ. આ ચાર પ્રકાર શ્રી આચાર્ય ત્યાં બતાવેલા છે. એમાં જે શુદ્ધ પુષ્ટિ જીવો જે છે એ સ્વરૂપથી, અવતારથી, ચિહ્નોથી, ગુણથી એ ભગવાન જેવા જ છે. એ આપણે જોયું. મિશ્ર પુષ્ટિમાં કે જે પુષ્ટિ તો એક ભગવાનની પુષ્ટિ છે એના ઉપર કોઈ વિશેષ પુષ્ટિ થાય ત્યારે પુષ્ટિ પુષ્ટિ જીવ છે એ સર્વજ્ઞ થાય અને ભગવાનના અભિપ્રાયને જાણનારા હોય છે એવા પુષ્ટિ પુષ્ટિ જીવો હોય છે. મહાત્મ્ય અને સ્નેહ સંયુક્ત એ ભગવત સેવામાં રત હોય છે. એ શુદ્ધ એ પુષ્ટિ પુષ્ટિ જીવ છે. શુદ્ધ પુષ્ટિ તો એ ભગવાન જેવા જ સામર્થ્યવાળા અને સાક્ષાત જે વ્રજભક્તો શ્રી ગોપીજનો અને જે વ્રજભક્તો જે એમાં કેવલ ભગવાન માટેનો સ્નેહ જ ભરેલો હોય છે. સર્વ તો અધિક શુદ્ધ સ્નેહ જ ભરેલો હોય છે. ત્યાં મહાત્મિક જ્ઞાન પણ અવતાર કાળમાં આ શુદ્ધ પુષ્ટિ જીવો પણ ભગવાનની સાથે પ્રકટ થતા હોય છે ત્યારે મહાત્મિક જ્ઞાન પણ ત્યાં ગૌણ હોય છે. કેવળ સ્નેહ ભરેલો હોય છે પણ એ અધિકાર તો ભગવાનના અવતારકાલીન અને નિત્ય લીલામાં રહેલા ભક્તોમાં એ અધિકાર સિદ્ધ છે.
ભૂતલ ઉપર કોઈ એવો અધિકાર પોતાનો માની અને મહાત્મ્ય જ્ઞાન અને શાસ્ત્રને ગૌણ બનાવવું જોઈએ નહીં. તો પુષ્ટિ જીવો તો ભગવાનના અભિપ્રાયને પણ જાણનાર એવા સર્વજ્ઞ હોય છે. પુષ્ટિ મર્યાદા જીવો જે છે ભગવાનના ગુણમાં આસક્ત હોય છે અને ગુણગાન પરાયણ હોય છે, ભગવાનના ગુણોમાં આસક્ત રહેનારા હોય છે. અને પુષ્ટિ પ્રવાહી જે છે એ ભગવત સેવાને અનુકૂળ ક્રિયાપરાયણ હોય છે. ત્યાં સ્નેહ અને મહાત્મ્ય જ્ઞાન એ બંને એ એમની અંદર નહીં પણ કેવલ ક્રિયાપરાયણતા ત્યાં પ્રકટ થાય છે. હવે આ પુષ્ટિજીવોનો આ પ્રકાર છે. એ પુષ્ટિજીવોનું ફલ શું? તો પુષ્ટિજીવો બીજું કોઈ ફલ માંગતા નથી. એની માટે તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ જ ફલ છે. એ જે રીતે પણ પ્રકટ થાય, ગુણ અને સ્વરૂપ ભેદથી જે રીતે પણ ભગવાન ભૂતલ ઉપર ભક્તો સાથે, ભક્તોના અંતઃકરણમાં, ભક્તના હૃદયમાં કે ભૂતલ ઉપર ભક્તની સામે ગુણથી યા સ્વરૂપથી જે રીતે ભગવાન પ્રકટ થાય, પણ પુષ્ટિજીવોનું તો ફલ ભગવાન જ હોય છે. એટલે અત્યારના સમયમાં પુષ્ટિ સંપ્રદાયમાં જે આપણને સેવ્ય સ્વરૂપ પ્રાપ્ત થાય છે, બસ એ ફલ જ છે. એ ભગવાન સેવ્ય સ્વરૂપ ગુણ સ્વરૂપ ભેદે. અને કોઈ કથા કરતો હોય તો ભગવાનની લીલાઓ અને ભાવના રૂપમાં એ ભગવત સ્વરૂપનો આવિર્ભાવ ભક્તના હૃદયમાં ગુણગાનની પ્રક્રિયાથી થાય છે. ત્યારે એ ગુણના ભેદથી પણ ભગવાન હૃદયમાં સ્વરૂપાનંદનો અનુભવ કરાવે છે કથા પ્રણાલીથી. અને સેવા પ્રણાલીમાં સાક્ષાત સ્વરૂપનો અનુભવ ભગવાન એ સેવ્ય સ્વરૂપના રૂપમાં કરાવે છે. એટલે પુષ્ટિ સૃષ્ટિ તો એ ભગવાનનું જે સ્વરૂપ પ્રાપ્ત થયું છે એ ભગવાન જ એમના માટે ફલ છે. નિત્ય લીલાની અંદર પણ જે ભક્તો સામે ભગવાન જે રીતે પ્રકટ થયા છે, બધાને એ પ્રકારથી એમને સ્વરૂપાનંદનું જ ફલ પ્રાપ્ત થયું છે. વાત્સલ્ય ભાવવાળા નંદરાય યશોદાજી હોય, કે માધુર્ય ભાવવાળા ગોપીજનો ઋષિરૂપાઓ પિતૃરૂપાઓ હોય, કે સખાઓ હોય, ગોપ બાલકો હોય, બધાને ભગવાનના સ્વરૂપાનંદનું જ ફલ એ પ્રાપ્ત થયું છે. એટલે પુષ્ટિ સૃષ્ટિનું ફલ તો ભગવાન જ છે. જે રીતે ભગવાનનું પ્રાકટ્ય ભૂતલ ઉપર થાય, પુષ્ટિ સૃષ્ટિના જીવો ભગવાનને નિત્યલીલામાં મળવા માટે ખાલી સંતોષ પામતા નથી કે અમે ભક્તિ કરી નિત્યલીલામાં ભગવાનને મળશું. એમને તો આ ભૂતલ ઉપર જ ભગવાનની અનુભૂતિ જોઈએ છે. અને એટલા માટે એમને જે સેવ્ય સ્વરૂપ પ્રાપ્ત થાય છે એ તો સાક્ષાત એમની માટે ફલ જ હોય છે. એટલે આપણું તો ફલ આપણા સેવ્ય પ્રભુ જ છે. એ આ પુષ્ટિ માર્ગનું ફલ પણ ભગવાન પોતે જ છે. ગુણના રૂપમાં પ્રકટ થાય, કોઈ કથા પ્રણાલીથી આગળ વધે તો ભગવાનનું પ્રાકટ્ય હૃદયમાં એ લીલાઓના ભાવની ભાવનાઓથી એમના હૃદયમાં ભાવરૂપથી ભગવાનનું જે પ્રાકટ્ય છે એ ગુણના ભેદથી છે અને સ્વરૂપ ભેદથી સાક્ષાત એ પ્રકટ થાય છે પ્રભુ સેવી સ્વરૂપના રૂપમાં. તો ભગવાન જ બંને રીતે, કથા હોય કે કથા માર્ગ હોય કે સેવા માર્ગ હોય, ફલ તો ભગવાન જ છે. પુષ્ટિ સૃષ્ટિના એ નિશ્ચય થાય છે. એટલે આટલું આપણે ખાસ જાણવાનું કે પુષ્ટિ સૃષ્ટિનું ફલ તો એ ભગવાન જ છે. અને ભૂતલ ઉપર કોઈ આ પુષ્ટિ જીવો જે છે ભૂતલ ઉપર આવે છે તો કોઈ અહંકાર થવાથી કે કોઈ ભૂતલ ઉપર ભક્તિ માર્ગનું સ્થાપન કરવા માટે શુદ્ધ પુષ્ટિના જીવોને પણ ભગવાન શાપ વગેરે દ્વારા એ એમના મિશથી એટલે વ્યાજથી, એટલે વ્યાજનો અર્થ એટલે એ બહાનાથી ભગવાન એ મિશ્ર પુષ્ટિ જીવન એ શુદ્ધ પુષ્ટિ જીવોને પણ એ ભૂતલ ઉપર એ પ્રકટ કરે છે. અને ભૂતલ ઉપર પ્રકટ થવા છતાં પણ શુદ્ધ પુષ્ટિ જીવો તો એ ક્યારેય પણ એ વૈદિક માર્ગથી વિમુખ હોતા નથી. રોગાદિથી ઉપદ્રવ એમને પણ હોતો નથી. એક મહાનુભાવ હોય છે જે ભૂતલ ઉપર એક પણ ભૂતલ ઉપર એક મહાનુભાવના રૂપમાં એ પ્રકટ થતા હોય છે. ભગવાન જે પ્રકારની લીલા કરવા ઈચ્છે છે એ પ્રકારથી એની અંદર એવા ભાવ એ ભક્તોમાં પણ પ્રકટ થતા હોય છે. પણ સૌથી મોટી વાત એ છે કે પુષ્ટિ જીવો જે છે એમાં લૌકિક અને વૈદિક જે છે એ આસક્તિ રહિત કાપટ્ય ભાવથી હોય છે. અને પ્રભુ પ્રત્યેની ભગવત સેવા અને ભગવત ભક્તિ છે, વૈષ્ણવત્વ જે છે એ સ્વાભાવિક અને સહજ હોય છે. મર્યાદા જીવોમાં એ ભગવત સ્નેહ અને ભગવત અને લૌકિક કાર્ય
લૌકિક કર્તવ્યો એ એમની માટે ત્યાં ગૌણ હોય છે, અને મર્યાદા જે વૈદિકપણું જે છે એમાં સહજ હોય છે. અને પ્રવાહી સૃષ્ટિમાં ભગવત સ્નેહ કે ભગવત ભક્તિ કે વૈષ્ણવત્વ કે વૈદિક માર્ગની અંદર જે વૈદિકત્વ, એ બંને એ આસક્તિ રહિત એ લોકો કરતા હોય તો પણ આસક્તિ રહિત હોય છે. એમાં પ્રવાહીપણું જે છે એની અંદર જે લૌકિકપણું જે છે એ સહજ હોય છે. તો જે જીવો પુષ્ટિ માર્ગમાં આવીને પણ ભગવત ભક્તિના માર્ગમાં એની રુચિ નથી હોતી, કે નથી એમની રુચિ કોઈ વૈદિક માર્ગમાં હોતી, કેવલ પ્રવાહ માર્ગમાં જેમની રુચિ હોય છે, લૌકિક આસક્તિ જેમાં ભરેલી હોય, તો એનો મતલબ કે પુષ્ટિ સંપ્રદાયમાં હોવા છતાં પણ એ જીવો પુષ્ટિ જીવ નથી. આ આખો દર્પણ જેવો ગ્રંથ છે કે આપણે પુષ્ટિ જીવ છીએ કે મર્યાદા જીવ છીએ કે પ્રવાહી જીવ છે, એનું સુંદર નિરૂપણ શ્રી આચાર્ય ચરણની વાણીથી આપણને આ ગ્રંથમાં પ્રાપ્ત થાય છે. અને છેલ્લે આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે પુષ્ટિ જીવો કદાચ પ્રવાહ માર્ગમાં આવી જાય છતાં પણ એ પ્રવાહ કોઈ કુલમાં પ્રકટ થઈ જાય કોઈ કારણસર, તો પણ એ પ્રવાહમાં મિશ્રિત થતા નથી. એ પોતાના ભગવત સ્નેહ અને ભગવત ભક્તિના માર્ગ ઉપર જ આગળ ચાલતા હોય છે. સેમ આપણે સમજી શકીએ કે કોઈ પુષ્ટિજીવના ઘરમાં કે પુષ્ટિ માર્ગી વૈષ્ણવના ઘરમાં કોઈ આસુરી જીવ પણ એ જન્મી શકે છે, કારણ કે જન્મ જે છે એ કોઈ કર્મોને કારણે એ થઈ શકે છે. એટલે વૈષ્ણવ કુલમાં કે વલ્લભ કુલમાં બધા જ પુષ્ટિજીવો જ અવતરિત થાય છે એવું માનવાની આવશ્યકતા નથી. એ તો પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં બતાવેલા લક્ષણોના આધારે ભગવત ભક્તિ, લૌકિકત્વ અને વૈદિકત્વનું પ્રમાણ કેવું છે, ક્યાં એમની આસક્તિ, ક્યાં રુચિ છે, એના આધારે જ નક્કી થાય કે આ જીવ પુષ્ટિ જીવ છે કે નહીં. અદ્ભુત ગ્રંથ છે આચાર્ય ચરણનો, એક દર્પણ જેવો ગ્રંથ છે કે જેમાં આપણે પોતાના મુખને જોઈને સમજી શકીએ કે આપણે પુષ્ટિ છીએ, મર્યાદા છીએ કે પ્રવાહી જીવ છે, યા કોઈ મિશ્ર ભાવ છે, એ આપણે સમજી શકીએ છીએ. આ ગ્રંથ ત્રુટિત છે, અધૂરો છે, પણ પુષ્ટિજીવોનું સંપૂર્ણ વર્ણન પુષ્ટિ માર્ગનું આપણને એ પ્રાપ્ત થાય છે. તો બધા આપણે જો પુષ્ટિજીવ હોઈએ તો આપણું કર્તવ્ય એક જ છે કે આપણે ભગવદ રૂપની સેવા માટે સર્જાયા છીએ, અને આપણું ફલ આપણા ઘરમાં બિરાજતા આપણા સેવ્ય પ્રભુ એ જ આપણું ફલ છે. કથા માર્ગમાં ચાલતા હોઈએ તો નિરંતર એ ભગવદ લીલાઓની ભાવના એ સતત કરતા કરતા એવો મનમાં એવો વિરહ પણ થાય કે ક્યારે મને મારા સેવ્ય સ્વરૂપ મને પ્રાપ્ત થાય. પુષ્ટિ માર્ગની શરણાગતિ પણ ક્યારે મને ભગવત સેવા પ્રાપ્ત થાય, એવા ભાવથી ભરેલી જ આપણે ત્યાં શરણાગતિ હોય છે. એટલે પુષ્ટિ જીવો તો ભગવદ રૂપની સેવા માટે સર્જાયેલા છે, અને ભગવાન જ એમના માટે ફલ છે. આવો દિવ્ય પુષ્ટિ માર્ગ, આવો અલૌકિક પુષ્ટિ માર્ગ એ આપણને શ્રી મહાપ્રભુજીની કૃપાથી પ્રાપ્ત થયો છે. તો આપણે સાચા પુષ્ટિ માર્ગી બની અને ભગવત સેવાના માર્ગ ઉપર શ્રી આચાર્ય ચરણના સિદ્ધાંત અનુસાર પોતાના ઘરમાં કૃષ્ણ સેવા કરી, કૃષ્ણ કથા કરી પોતાનું જીવનને સાર્થક કરીએ. સેવો શ્રી કૃષ્ણ પરમ કૃપા શ્રી વલ્લભાધીશ.